હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે જવાના છીએ ક્રોકરી સ્ટોર એક્સપ્લોર કરવા માટે, જ્યાં બધી જ અલગ અલગ જાતની ક્રોકરી આપણને જોવા માટે મળવાની છે અને ત્યાંથી આપણને ગમશે એ આપણે શોપિંગ પણ કરવાના છીએ. લાસ્ટ ટાઈમ જે 10-10 અને 20-20 રૂપિયાવાળા સેલમાં આપણે ગયેલા હતા, એનો વિડીયો ઓલરેડી મારી ચેનલ ઉપર આવી ગયો છે. તમે ના જોયો હોય તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અને આજે આપણે જવાના છીએ ક્રોકરી સેલમાં. જો કે ક્રોકરી સેલમાં પણ 30 રૂપિયાથી લઈને આઈટમ બધી શરૂ થવાની છે. 30 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની આપણને પ્રોડક્ટ મળી જવાની છે. કિચનના જે વાસણ હોય તો એ બધી આપણને જોવા માટે મળવાની છે. તો ચાલો હવે ત્યાં જઈને તમને બતાવું. 20 રૂપિયાથી બધી પ્રોડક્ટ શરૂ થઈ ગઈ છે. આ રીતની જો આ ચટણી ભરવા માટેની ટ્રે છે. અલગ અલગ બે જાતની ચટણી ભરવી હોય તો કમ્બાઈનમાં જ છે. એમાં બહુ બધા કલર્સ પણ અવેલેબલ છે. ગ્રીન છે, વ્હાઈટ છે, કોફી છે અને આ રીતની બ્લેક ડીશ પણ છે. એ પણ 20 રૂપિયામાં જ છે. આ પણ ફાઇન છે. જો આ રીતની ગોળ ટ્રે પણ છે. અને આ બાઉલ 3D ડિઝાઇનમાં છે, એટલે ડાયમંડ જેવો જેનો શેપ આવે ને એ રીતના છે. એમાં ગ્રે કલર છે, રેડ છે. આ નોર્મલ બાઉલ પણ અવેલેબલ છે. એમાં જો આ પિંક કલર કેટલો મસ્ત છે. અને આ રીતની નાની નાની ડીશ છે. એમાં ઉપર અહીંયા 29 રૂપિયા લખ્યા છે, પણ છે 20 રૂપિયામાં જ. એટલે બીજી કોઈ જગ્યાએ વેચાતું હશે ત્યાં 29 રૂપિયામાં કદાચ વેચાતું હોય. અને એમાં પણ બહુ બધી ડિઝાઇનમાં અવેલેબલ છે. આ બધી વસ્તુ પણ 20 રૂપિયામાં જ છે. જો આ પેલી રકાબી ટાઈપની આવે ને એ ટાઈપની છે, પણ રકાબી જેવી નથી. અંદર તમે કઈ વસ્તુ ભરી શકો અને હલે તો ઢોળાય નહીં એ ટાઈપનું છે. એમાં વ્હાઈટ કલર, બ્લેક અને ક્રીમ કલર છે. અને આ રીતના કપ પણ છે. આ નોર્મલવાળા બાઉલ છે. જો આનો કલર બહુ ફાઇન છે. આજે મેં તમને ડીશ બતાવી એ જ છે. હવે આપણે આવી ગયા છે 30 રૂપીસમાં. એમાં બ્લેક કલરની ડીશની અંદર ઝીણી ઝીણી બ્લેક ડોટ્સવાળી ડિઝાઇન છે. આ મારી પાસે પણ અવેલેબલ છે, જે મેં ડીમાર્ટમાંથી લીધી હતી અને આઈ થિંક મને 50 રૂપિયામાં પડી હતી. અહીંયા મને 30 રૂપિયામાં જ મળી ગઈ છે. જો આ વ્હાઈટ કલરની ડીશ પણ છે, એ પણ 30 રૂપિયામાં જ છે. ને એની અંદર ડિઝાઇન બહુ સરસ છે. એમાં બ્લેક કલર પણ અવેલેબલ છે. આ સૂપ માટેના બાઉલ છે. એમાં બ્લેક કલર પણ અવેલેબલ છે. સૂપ માટેના સર્વ કરવા માટેની ચમ્મચ પણ છે. એ બધી 20 રૂપિયામાં જ છે. આ બધા બાઉલ ટાઈપના જ છે, પણ એની હાઇટ થોડી વધારે છે. અને એના અંદર કલર જો કેટલા મસ્ત છે. એકદમ લાઇટ પિંક, લાઇટ બ્લુ, લાઇટ ક્રીમ. આખો પ્લેનમાં પણ છે અને અંદર તમારે વ્હાઇટ કલરની થોડી થોડી ડિઝાઇનવાળા જોઈતા હોય તો એમાં પણ છે. એટલે બે ઓપ્શન તમને મળી રહે અહીંયા. અને એ બધું 20 રૂપિયામાં જ હતું. હવે આપણે 30 રૂપિયામાં આવી ગયા છે. જો બ્લેક કલરની પહેલાં ડીશ હતી ને એવી સેમ ક્રીમ કલરમાં પણ છે. અને આ રીતે થોડી વધારે ડિઝાઇનવાળી જોઈતી હોય તો એ પણ અવેલેબલ છે. અને આ બાય 1 get 1 ફ્રી છે, એટલે 30 રૂપિયામાં તમને બે મળે. આ થોડી ડસ્ટવાળી છે. આટલી પતલી ડીશ તો તમને શું યુઝમાં આવે? તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો શેના માટે આ હોય. અને એ બધું 30 રૂપિયામાં જ છે. જો આની ડિઝાઇન કેટલી સરસ છે, એકદમ લીફ જેવી છે. અને આ આપણને ગમી ગઈ છે તો આ આપણે લેવાના છીએ. એમાં વ્હાઇટ કલર છે. પેલો થોડો ઓફ વ્હાઇટ જેવો હતો અને એના અંદર બહુ બધા કલર ઓપ્શન અવેલેબલ છે. જો આ છે ને એ સેમ એ જ છે, પણ એના અંદર અહીંયા બેઝમાં ડિઝાઇન છે. તો ડિઝાઇનવાળા કરતાં આપણે પ્લેન લેવાનું પસંદ કરીશું. 30 રૂપિયામાં બધા બાઉલ છે, જેના અંદર મેટ ફિનિશિંગમાં પણ છે અને થોડી ડિઝાઇનવાળામાં જોઈતા હોય તો ડિઝાઇનવાળામાં પણ છે. કેટલી બધી વેરાયટી છે 30 રૂપિયાના બાઉલમાં. આ ફ્લાવર પ્રિન્ટના પણ બહુ ફાઇન લાગે છે. જે લોકોને ઘરમાં ક્રોકરીનો શોખ હોય એ લોકો માટે આ બહુ જ સારી ડીલ છે. 30 રૂપિયામાં આટલી ડિઝાઇનવાળા અને મોટી સાઇઝના, જો કે નાની સાઇઝમાં 20 રૂપિયામાં પણ અવેલેબલ છે. જો આ 30 રૂપિયાની ડીશ કેટલી મસ્ત છે. એકદમ ઝીણી ઝીણી ફ્લાવર પ્રિન્ટવાળી છે અને વ્હાઇટ કલરની બીજ હતી. જો એક મને આ પણ ગમી ગઈ છે તો એ આપણને લઈશું. બાકી બાઉલમાં તો બહુ જ બધી વેરાયટી છે. આ ડીશ જો કેટલી ફાઇન છે. મુખવાસ કે એવું કંઈ સર્વ કરવું હોય વધારે લોકો હોય તો ચાલે. ઉપર જે રેક્ટેંગલ સ્કાય બ્લુ કલરની ડીશ પડી છે એમાં બીજા કલર ઓપ્શન નહોતા. અધરવાઇઝ મારે બ્લેક લેવો હતો. હવે આપણે આવી ગયા છે 40 રૂપિયામાં. ધીમે ધીમે પ્રાઇસ વધતી જાય છે. તો જો આ રીતે પાન જેવા શેપમાં બાઉલ જેવું છે. જો મસ્ત છે ને. વ્હાઇટ કલર છે, બ્લેક કલર છે.
અને આ રીતના થોડા મોટી સાઇઝના આવે. ધીમે ધીમે બાઉલની સાઇઝ પણ મોટી થતી જાય છે, જે રીતે પ્રાઇસ વધતી જાય છે એ રીતે. અને આને આ જો કેટલું મસ્ત સર્વ કરવા માટેનું છે, પાછળ હેન્ડલ પણ આપેલું છે. આ રીતની નાની નાની ટ્રે છે, એ 40 રૂપિયામાં જ છે. હવે આપણે આવી ગયા છે 50 રૂપિયામાં. ક્રોકરીવાળા ડબ્બા મેં આજ સુધી ક્યારે પણ નથી જોયા. અને આ ડીશની અંદર જો ચટણી માટે અલગથી એ જ ડીશની અંદર ખાનું છે, જે રીતે પ્લાસ્ટિકની ડીશમાં આવે. અને આ પણ બહુ ફાઇન છે. ઘણી બધી વેરાયટી છે. આ જે પાઉંભાજી ખાવા માટેની સ્ટીલની ડીશ આવે ને એ રીતની એ સિરામિકમાં પણ છે. ડિઝાઇન તો જુઓ તમે કેટલી મસ્ત મસ્ત. જે આપણે આ 30 રૂપિયામાં નાની ડીશ જોઈ હતી ને, એમાં 50 રૂપિયામાં એનાથી મોટી સાઇઝમાં ડીશ છે. અને આમાં વધારે વેરાયટી અવેલેબલ છે. ડીશમાં તો એટલી બધી વેરાયટી અવેલેબલ છે કે એમ થાય કે આ લઈ લો, પેલું લઈ લો. અને આ બધી જે મોટી સાઇઝની ડીશ છે ને એ બધી 60 રૂપિયામાં છે. આ પણ મને ગમી ગઈ છે, પણ આપણે નાની સાઇઝમાં લેવાના છીએ. આ મોટી સાઇઝ છે. હવે આપણને 100 રૂપીસની પ્રોડક્ટ જોવા મળવાની છે. તો અહીંયા પાઉંભાજી ખાઈ શકાય એવી ડીશ છે, અને નાના છોકરાઓ ખાઈ શકે એવી આ ડીશ છે. એની અંદર બધું અલગ અલગ ખાનામાં રાખી શકે. અને આ અલગ અલગ બધી જાતની ટ્રે છે, ચોરસ છે, લંબચોરસ છે. અને આ બીજી પણ ડીશ છે જેમાં નાના છોકરા ખાઈ શકે એ ટાઈપની સિરામિકની. જો આ કંઈક તમારે ડીપ કરીને ખાવું હોય ને, તો એના માટે બ્લેક કલર છે અને ક્રીમ કલર અવેલેબલ છે. તમે અહીંયા ચટણી કે એવું ભરી શકો છો. અને આ છે રેક્ટેંગલ ડીશ. આમાં નાની સાઇઝ પણ અવેલેબલ હતી, આપણે પહેલાં જોઈએ ઓછી પ્રાઇઝમાં. આમાં જો તમારે સિઝલર ખાવું હોય ને, તો એ રીતનું સિઝલર પણ ખાઈ શકો છો. અને 100 રૂપીસમાં જ છે. ગોળ ટ્રે મેં આજ સુધી ક્યારે પણ નથી જોઈ. જો આ ગોળ ટ્રે છે. અને માસ્ટર શેફ ઇન્ડિયામાં જોઈ હોય ને એ ટાઈપની બધી ડીશ અહીંયા મને જોવા મળી રહી છે. તો આ લંબગોળ છે, આ એકદમ યુનિક છે. એની અંદર અલગ ચટણી માટેનું જરીક ખાનું પણ આપેલું છે. અને આ હેન્ડલવાળું છે, કટલેટ ને એવું બધું ભરીને તમારે સર્વ કરવું હોય તો એમાં કરી શકો છો. હવે આપણે આવી ગયા છે સૌથી હાઈએસ્ટ પ્રાઇઝવાળા વસ્તુ ઉપર, એટલે કે 150માં. જો અલગ અલગ કેટલી જાતની ડિઝાઇનવાળી ટ્રે છે. રાઉન્ડમાં પણ છે અને રેક્ટેંગલ અને સ્ક્વેર બધી સાઇઝમાં છે. આપણે આવી હમણાં લંબચોરસ ડીશ જોઈ હતી, અહીંયા સ્ક્વેરમાં છે. અને આ રીતના કપ પણ છે, પણ આ થોડા વધારે મને લાગ્યા. 150 રૂપિયામાં આટલો નાનો એવો કપ. પણ બે સાઈડ હેન્ડલ છે, મતલબ પકડી શકાય એવું છે, એટલે કદાચ 150 રૂપિયામાં હોઈ શકે. અને આ બધી ટ્રે જો ડિઝાઇન તો બહુ એક જોઈને એક ભૂલો એવી છે. આવી ગયા છીએ આપણે ઘરે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.